ભોલેનાથ સેવા સમિતિ, ભોલેનાથ ટ્રાન્સપોર્ટ, ભોલેનાથ ટ્રેડર્સ ગાંધીધામ દ્વારા 18 વર્ષથી કુકમા ફાટક પાસે માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાયું છે, જેમાં આરામ કરવાની સુવિધા, જમવાનું, ચા નાસ્તો, મેડિકલ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે। આશીર્વાદ ગ્રુપ ગાંધીધામ દ્વારા અંજારથી ભુજ આવતા માર્ગ પર છેલ્લા 20 વર્ષથી માતાના મઢ જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરાય છે। આ 5 દિવસીય કેમ્પમાં ચાય, પાણી, આરામ, મેડિકલ જમવાની સુવિધા આપવામાં આવે છે। ગ્રુપના સભ્યો ભરતભાઈ ગઢવી, ઉમેશ શર્મા, માનસી રાજપૂત સહિતના કાર્યકરો સેવા આપી રહ્યા છે। સરગના યુથ સર્કલ ગાંધીધામ દ્વારા છેલ્લા 29 વર્ષથી કુકમા ગામની બાજુમાં માતાના મઢ જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પ રાખવામાં આવે છે। કેમ્પમાં આરામ, જમવાનું, ચા, કોફી, નાસ્તાની સગવડ રાખવામાં આવી છે। આયોજનમાં મનોહર દાતા, ડોક્ટર પૂના દાતા, અમન દાતા, વિજયભાઈ અને સભ્યો સેવા આપી રહ્યા છે। મોરબીથી આવું છું। 5 દી અમારે કેમ્પનું હોય છે। આશીર્વાદ ગ્રુપ ગાંધીધામ અને કેમ્પમાં જમવાનું, નાસ્તો, પાણી बड़ी सुविधा है। जेटली सेवा भक्ति हमाराथी थाय छे एटली अमे करीए छी। ये हम 1998 से यहाँ पे खाने पीने की सेवा है और मेडिकल सेवा भी है। आमा जो पदयात्रियों ने पानी की व्यवस्था, चाय की व्यवस्था, एप्पल फल फ्रूट की व्यवस्था, पाव भाजी वगैरह वगैरह जमवानी सुविधा पण राखीए छीए। अमे लगभग 25 वर्षथी आज गाम में અમે આ 18 વર્ષથી કેમ્પ કરીએ છીએ। અહીંયા બધું ચા, પાણી, નાસ્તો, જમવાનું બધું અમારી સાથે આ બહેનો પણ હેલ્પ કરે છે। માતાજીની કૃપાથી અમે બધું સારી રીતે કરી છીએ। પ્લસ મેડિકલ સેવા, પછી પદયાત્રીઓનું ધ્યાન રાખીએ છીએ કે આમ લાઇનમાં ચાલો, રોડ વચ્ચે ના ચાલો, વાહનો આગળ આવે છે। લેર હનુમાન સેવા સમિતિ દ્વારા છેલ્લા 16 વર્ષથી લેર જતા ત્રિભેટી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। લેર દાદાના ભક્તગણ ગ્રામજનો દ્વારા સેવાકીય પ્રવૃત્તિમાં 24 કલાક ચાલતા સેવા કેમ્પમાં ચા, નાસ્તો, 2 ટાઈમ ભોજન, આરામની સુવિધા રાખવામાં આવી છે। ધોરીમાર્ગો પર માતાના મઢના પદયાત્રીઓનો મહેરામણ ઉમટ્યો છે અને આ કેમ્પ કરી તેને 15 વર્ષ પૂરા થઈ ગયા છે। આ 16મો વર્ષ ચાલુ છે। હનુમાન દાદાના નામથી અમે કેમ્પ કરીએ છીએ અને સેવકો પૈસા આપે છે અને કોઈના પાસે માંગવા નથી જતા। ઓટોમેટિક ભક્તો આવે છે અને પૈસા આપે છે અને કેમ્પ ચાલુ છે। સુવિધા ખાવા પીવાની બધી રાખીએ છીએ। ખારી ભાત બનાવીએ, રોટલી બનાવીએ, ખીચડી બનાવીએ, કઢી બનાવીએ, ફરતી રસોઈ બનાવીએ બધી। અમે અહીંયા લેર 3 રસ્તા છે ત્યાં કેમ્પ કરીએ છીએ। લેર હનુમાન મંદિર સેવા સમિતિના નામ ઉપર કરીએ છીએ અને દાદાના સૌ ભક્તગણ આડા પાછાડાના બધા માણસોનો સહયોગથી સેવામાં એવી રીતે કેમ્પ કરીએ। અંદાજિત અમે 16 વર્ષ થઈ ગયા છે આ સાલથી। આ 16 વર્ષનો ચાલુ છે। અમારા કેમ્પમાં બધું સાદું જમવાનું હોય છે। સાંજના ખીચડી, કઢી, રોટલો, શાક એવું હોય છે અને બપોરના પછી મિષ્ટાન, સ્વીટ રાખીએ ને એવું બધું જમવાનું, પૂરી, શાક એવું રાખીએ। સવારના નાસ્તાની સુવિધા હોય છે અને ચા તો 24 કલાક ચાલુ હોય છે। બહુ બહુ ખૂબ ખૂબ આભાર અને અમારાથી તમારા લીધે અમારી પણ ક્યાંક દાદાનું નામ ફેલાય અને અમારા કને અહીંયા વધારે લાભ લે, કારણ કે અમારો કેમ્પનો માહોલ જોઈ અને જેમ અહીંયા સેવા વધારે લે એવી અમારી આશા। જિલ્લામાં ઠેર ઠેર પદયાત્રીઓની સેવા માટે કેમ્પો ગોઠવાયા છે। છેલ્લા 23 વર્ષથી રેલેડી પાટિયા પાસે રિલાયબલ ફ્રેન્ડ્સ ટ્રસ્ટ ગ્રુપ ગાંધીધામ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓની સેવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આરામ, મેડિકલ, ચા, પાણીની સેવાઓ સાથે સાઉથ ઇન્ડિયન, ગુજરાતી ભોજન પ્રસાદી પદયાત્રીઓને આપવામાં આવે છે। 20 साल से टेंट का काम करते हैं और पदयात्रियों को साउथ इंडियन का नाश्ता खिलाते हैं और खाने में सब गुजराती मिक्स खाना, साउथ इंडियन में इडली, डोसा, वड़ा पाव सब करते हैं। 23 साल से हमारे में 23 साल में हमारे में ग्रुप में सब लोग मिक्स में हैं। आंध्रा के हैं, मारवाड़ी हैं, भैया हैं, सब काम करते हैं। इसमें सब 1-1 रुपया सहयोग करते हैं। इसमें कोई बड़ी पार्टी नहीं है। कोई 100 रुपया देता है, कोई 1000 रुपया देता है, कोई 25,000 देता है और सब लोग छोरे लोग सब मेहनत करके ये काम कर रहे हैं सब लोग। हम हर साल कुछ ना कुछ नवा लेके आते हैं। हर साल कुछ ना कुछ टेंट बढ़ाने का ही कोशिश करते हैं और पदयात्री को हर साल कुछ ना कुछ नवा करने का ही कोशिश करते हैं। हमारा पहले बार टेंट किया था 1 गाला था, फिर हर साल 23 साल में ये अभी टोटल हो गया 56-57 गाले का। ઉદવરામ સેવા કેમ્પ અને ભાનુશાલી મિત્ર મંડળ ગાંધીધામ દ્વારા છેલ્લા 5 વર્ષથી પદયાત્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચા, પાણી, નાસ્તો, ભોજન, પ્રસાદ રાખવામાં આવ્યો છે। આયોજકોમાં રાજેશભાઈ ભાનુશાલી, હિંમત ગજરા, પ્રવીણ દામા, મેરજ ભદ્રા, ભાવેશ ગજરા વ્યવસ્થા સંભાળી રહ્યા છે। हमारा कैम्प है उदवराम सेवा कैम्प। ये
5 વર્ષ થયા, આજ 6ઠો વર્ષ સમજી લો છે. અને નાસ્તા, ચાય પાણી, જમવાનું, મેડિકલ કેમ્પ અને અમારા ભાનુશાલી યુવા સર્કલના સહયોગીના બધાથી સહયોગથી અમે કેમ્પ હલાવીએ છીએ. કેમ્પ અમારો 3 થી 4 દિવસનો અમારો ટાર્ગેટ હોય છે. 4 દિવસમાં પબ્લિક હોય એને સવારથી કરીને સાંજ સુધી 24 કલાક ચાય પાણી, નાસ્તો ને મેડિકલ સેવા કેમ્પ અને સુવાની ને રહેવાની સગવડ. હા, રતનાલથી 1.5 કિલોમીટર અમે ગાંધીધામના છીએ. અમારો કેમ્પ છે રતનાલથી 1.5 કિલોમીટર આગળ કૃષ્ણા પંપ ઉપર અમારો કેમ્પ 5 વર્ષ થયા, આજે 6ઠો વર્ષ છે હમણાં. શક્તિ ગ્રુપ દ્વારા છેલ્લા 11 વર્ષથી રતનાલ સીએનજી પંપ પાસે કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં 4 દિવસના કેમ્પમાં ચા, નાસ્તો, ભોજન, પ્રસાદ, મેડિકલની સુવિધા રાખવામાં આવી છે. સાથે છેલ્લા દિવસે સંગીતમય મહાઆરતી રાખવામાં આવી છે. આયોજનમાં મિતેશ નાથ બાવા, રાજેન્દ્ર નાથ બાવા, વિક્રમનાથ, જીતેન્દ્રનાથ તથા ગ્રુપના સભ્યો સેવા આપી રહ્યા છે. રતનાલ ગામ અહીંયા વર્ષોથી અમારે ભૂકંપ પહેલાથી આ કેમ્પ ચાલુ છે અને સાદો મેન્યુ એટલે કે ખીચડી કઢી, રોટલી, રોટલો, મરચા, ગોળ આવો સાદો જમવાનું અમે આપીએ છીએ. કારણ કે હાલ્યા વારે ને હાલવાનું સરળ રહે એટલા માટે અમે રતનાલ ગ્રામજનો બધા મળી અને કેમ્પ કરીએ છીએ. અને આ જેટલા સેવાવાળા છે એ બધા સેવાવાળા છે, કોઈ પગારદાર નથી અને બધા અલગ અલગ રીતે સેવા કરે છે. રતનાલ ગામમાં વર્ષોથી સેવા ચાલુ છે અને સતત ચાલુ રહેશે. બોલો આશાપુરા માતા કી જય. રતનાલ ગામનો કેમ્પ 1993 થી આજ દિવસ સુધી અવિરતપણે ચાલુ છે. જે વર્ષોથી કેમ્પો તો અત્યારે ઘણા બધા કેવા છે, પરંતુ રતનાલ ગામની એક વિશિષ્ટતા છે કે પદયાત્રીઓને અનુરૂપ એટલે દેશી ભોજન, રોટલી, રોટલા, ખીચડી કઢી, એ જો અંજાર ગાંધીધામથી પદયાત્રીઓ નીકળતા હોય તો એમને ખ્યાલ જ હોય કે દેશી ભોજન તો એ રતનાલ ગામમાં જે ગામનો કેમ્પ છે ત્યાં જ મળશે. અને અહીંયા રોકાવાની વ્યવસ્થા છે, મેડિકલ કેમ્પની વ્યવસ્થા છે, નાવા ધોવાની વ્યવસ્થા છે અને આરામ કરવાની પણ અહીંયા વ્યવસ્થા છે. રતનાલની નવરાત્રિ પણ આજુબાજુનું ગામડાઓમાં એક સારી નવરાત્રિ થાય છે કે જૂની પરંપરા આપણા દેશી પ્રાચીન અર્વાચીન ગરબાઓ અહીંયા ગવાય છે. કોઈ ફિલ્મી ગીત કે એ કોઈ કેવો પશ્ચિમી સંસ્કૃતિ કોઈ અહીંયા એમનો સ્થાન નથી. કચ્છુદય એટલે કચ્છના જે વિકાસ હોય, કચ્છના પ્રશ્નોને હંમેશા વાચા આપતો કચ્છુદય છે અને વર્ષોથી કચ્છુદય જે રતનાલને લાગે વળગે ત્યાં સુધી હર વર્ષે અહીંયા કેમ્પમાં અમારો અહીંયા પ્રકાશિત કરે છે. કોઈ પણ ગામની કાર્યક્રમ હોય કેવો હોય તો એ મીડિયામાં એ સારું સ્થાન આપે છે. પ્રજાપતિ યુવા ગ્રુપ આદિપુર દ્વારા છેલ્લા 22 વર્ષથી શેખપીર પાસે આવેલ જંગલ ખાતાની નર્સરી સામે કેમ્પનું આયોજન પ્રજાપતિ સમાજ કરે છે, જેમાં સવારથી ચા, નાસ્તો, ભોજન, પ્રસાદ, આરામ, મેડિકલ જેવી સુવિધા રાખવામાં આવી છે. અગાઉ 1 ગાડાથી શરૂઆત કરાઈ હતી. હાલ 40 ગાડાની સુવિધા કરવામાં આવી છે. આશાપુરા વેજીટેબલ અંજાર દ્વારા ભુજ અંજાર રસ્તે શેખપીરથી આગળ સેવા કેમ્પ રાખવામાં આવ્યું છે, જેમાં આરામ, મેડિકલ, ચા, નાસ્તો, જમવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રજાપતિ ગ્રુપ બધું આ બધું મંડળ છે, મને ચાહક છે, મને માંથી અબડાસા તાલુકામાંથી લાવ્યા છે. હું આમ છું કાઠિયાવાડી અને જુનાગઢ મારા અખાડા છે. આ એ મને આમંત્રણ અગાઉથી કીધું, અહીં હું આવ્યો છું, આ હું જોઉં છું આયોજન એવું યાત્રિકો માટે બહુ સારી સેવા છે અને બહુ એકદમ બધાને આરામ માટે સુવિધા સારી છે, ખાવાનું પીવાનું બધું એકદમ. અને આપણે ધન્યવાદ દઈ કે આ હાઈવે ઉપર આવી એની આયોજન ગોઠવું છે તો બહુ સારામાં સારું કહેવાય. અમે કેસરનગર આદિપુર પ્રજાપતિ યુવા ગ્રુપ અમે અહીંયા 2002થી કેમ્પ કરીએ છીએ અને જે યાત્રાળુઓ આવે એને પૂરેપૂરી સેવા અમે મેડિકલની પણ આપીએ છીએ અને કોઈ પણ યાત્રાળુ આવે એને સંતોષપૂર્વક જે સુવિધા આપી અમે એને સંતોષપૂર્વક એને જવાબ પણ આપીએ છીએ. અને સવારના ભાગમાં અમે નાસ્તો, ચાય પાણી, બપોરના અમે આપણે જેમ કે દેશી ભોજન હોય, રોટલી છે, શાક છે, દાળ ભાત છે, પૂરી છે, અમે આ એક જ જગ્યાએ અમે 2002થી કરી રહ્યા છીએ. અમે શરૂઆત અમે 1 ગાડાથી ચાલુ કરી હતી, અત્યારે અમારે 35 થી 40 ગાડાનો અત્યારે છે અને અમારો સ્ટાફ છે ઓછામાં ઓછો 35 થી 40 જણનો સ્ટાફ છે અને રાત્રે ઓછામાં ઓછા 15 થી 20 જણા હોય છે અને સવારના ભાગમાં ટોટલ હોય છે અને કોઈ પણ યાત્રાળુને સંતોષપૂર્વક બધા પણ જવાબ આપે છે.